ભાવનગર જિલ્લાના બગદાણા ગામે થયેલા હુમલા કેસમાં મુખ્ય આરોપી જયરાજ આહિર સહિત કુલ 6 આરોપીઓને મહુવા કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે। તમામ આરોપીઓ છેલ્લા 14 દિવસથી જેલમાં હતા। જામીન મંજૂર થતા આરોપીઓ જેલમાંથી મુક્ત થયા હતા। જેલ બહાર આવતી વખતે મુખ્ય આરોપી જયરાજ આહિર હાથમાં ભગવદ્ ગીતા લઈને બહાર આવ્યો હતો, જેના દ્રશ્યો ચર્ચામાં આવ્યા છે। કેસ સંદર્ભે કાનૂની કાર્યવાહી આગળ ચાલુ છે। સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો જે નાજુ કામળિયા છે, આ કેસનો મુખ્ય આરોપી છે, તે અત્યારે બહાર આવી ગયા છે। સાથે તેની સાથેના લોકો છે સંજય ચાવડા છે, દિનેશ સોલંકી આગળ જવા દે બહાર આવી ગયા છે। ઓલી ગાડી બે ત્રણ આરોપી છે, જામીન મળ્યા છે। નાના કામળિયા છે, તેને પોલીસ છે, વરાછા લોકો છે તે અત્યારે બહાર આવી ચૂક્યા છે। જયરાજ આહિર અત્યારે બહાર આવી ચૂક્યા છે। આપણે 14 દિવસ પછી આપને જામીન મળ્યા છે, શું કહેશો? જયરાજભાઈ 14 દિવસ પછી આપ અરજદાર આરોપી ઉપર પ્રથમ દર્શીય કેસ છે તે થયો છે। આ કેસના જે લોકો છે તે અત્યારે છૂટી ચૂક્યા છે। જયરાજભાઈ 14 દિવસ પછી આપને જામીન મળ્યા છે, શું કહેશો? જયરાજભાઈ 14 દિવસ પછી આપ બહાર આવ્યા, શું કહેશો? સીધા જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો, જયરાજ આહિરને છે તે જોઈ રહ્યા છો, જયરાજ આહિરને છે તેમને ભગવત ગીતા અત્યારે બતાવવામાં આવી રહી છે તેમના દ્વારા હું એડવોકેટ જીજી આહિર મહુવા ગઈકાલે જે ચકચારી બગદાણા કેસના જેના ઉપર મુખ્ય આરોપ છે એવા જયરાજ આહિર અને અન્ય જે 6 જણા જે છે એમના જામીન અરજી હતી। એમાં મુખ્ય જયરાજ તરફે હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ, રુચિત વ્યાસ હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા અને બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં જ હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ જે ગઈકાલના જે 3 જામીન અરજી હતી એમાં 4, 5 અને કુલ મળીને 6 આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર કરી છે। આમ તો અગાઉ તારીખ 2/2/2024ના રોજ અન્ય આરોપીઓ જે છે જે મુખ્ય પ્રથમ જે 7 આરોપીઓની જામીન અરજી મંજૂર કરેલી અને એમના જ પેરિટીના ગ્રાઉન્ડ ઉપર અને થયેલ દલીલોને ધ્યાને લઈ અને નામદાર મહુવાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સાહેબ શ્રી AS પાટીલ સાહેબ દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે। અને ખાસ કરીને આ જે ઘટનાને ચકચારી બનાવનારા તત્વો કે જેને આપણે એમ કહી શકીએ કે ભાઈ પરસ્પર સામાજિક મુદ્દો બનાવીને, એટલે આપના માધ્યમથી એવું પણ કહેવા માગું છું કે નામદાર કોર્ટે અત્યારે હાલ વચગાળાની રાહત આપીને બધા જ આરોપીઓને જામીન મુક્ત કર્યા છે। એવા સંજોગોમાં બંને તરફેથી શાંતિ સ્થપાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ દિશામાં તંત્રએ પણ સજાગ રહેવાની જરૂર છે।